નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છેલ્લે ચેપ્ટર પૂરું કર્યું એ પછી આજે આપણે જે છે એ એક નવું ચેપ્ટર જે છે એ શરૂ કરીએ છીએ અને આ ચેપ્ટર છે SP2 એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસનું બીજું ચેપ્ટર। આ ચેપ્ટર પણ જે તમારું શેર બહાર પાડવાનું ચેપ્ટર આપણે જે પૂરું કર્યું અગાઉ એની જેવું જ મહત્વનું છે અને એટલી જ અગત્યતા ધરાવે છે। વેઇટેજ થોડા ઓછા છે માર્ક્સની રીતે, પણ ઘણી બધી બાબતો આમાંથી પણ જે છે યાદ રાખવા જેવી છે। આ ચેપ્ટર છે SP2 એટલે શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ। ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ આ મૂળ ચેપ્ટર છે અને આ ચેપ્ટર એ 8 માર્કનું વેઇટેજ ધરાવે છે। બોર્ડની અંદર આના જે વેઇટેજ છે 8 માર્કનું છે। મેં તમને વેઇટેજ અગાઉ બતાવી દીધેલા જ છે, છતાં પણ એકવાર ફરીવાર કહું છું। આના જે પ્રશ્નો છે એ A, B અને D એ વિભાગોમાં આના પ્રશ્નો આવતા હોય છે આવે છે। MCQ, VSQ જે 1 માર્કના A અને B વિભાગમાં છે એ, અને D વિભાગની અંદર જે 3 માર્કના પ્રશ્નો છે એમાં આના 2 પ્રશ્નો અલગ અલગ આવે છે। એટલે કે D ની અંદર 2 અલગ અલગ પ્રશ્નો એટલે 3 વત્તા 3 એટલે 6 માર્ક અને MCQ VSQ ના બીજા 2 માર્ક, એ રીતે 8 માર્ક થશે। તો 3 માર્કના 2 પ્રશ્નો અલગ અલગ જે ક્રમ કહેવાય એમાં અલગ અલગ પૂછાય હોય, જે ફરજિયાત તમારે લખવાના હશે, ઓપ્શનમાં નથી, ફરજિયાત છે। A, B અને D માં 2 પ્રશ્નો, આ રીતે કરી અને આના 8 માર્ક એ આ વેઇટેજ આ ચેપ્ટરનું છે। બરાબર, આ છે શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ। આપણે ડિબેન્ચરનું ચેપ્ટર જે છે અગાઉ પૂરું કર્યું છે અને એની અંદર ડિબેન્ચરની પણ ફેરબદલીની કાર્યવાહી મેં તમને સમજાવી હતી કે જેમાં કોઈ જૂનો ડિબેન્ચર ધારક પોતાના ડિબેન્ચરને નવા કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકે છે। એવી જ વાત હવે શેરને રિલેટેડ છે। ડિબેન્ચરની કાર્યવાહી બહુ નાની એવી હતી, પણ શેર ફેરબદલીને એની જે બાબતો છે એ આખું ચેપ્ટર જ છે અને બહુ અગત્યનું છે। બીજી પણ ઘણી બધી બાબતો આ ચેપ્ટરમાં તમારે જાણવાની છે અને તમને જાણવા મળશે। તો આપણે આ ચેપ્ટરની આજે શરૂઆત કરીએ છીએ। ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ, ટ્રાન્સફર ઓફ શેર્સ અને ટ્રાન્સમિશન ઓફ શેર્સ બે પણ એકબીજાથી જુદા છે, એ પણ આ ચેપ્ટરમાં થોડું આપણને સમજાશે। તો આની પ્રસ્તાવના જે તમને આપી છે વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકમાં ખાસ ધ્યાન આપજો। જે કાંઈ બાબતો હું તમને કહું છું, સમજાવું છું, એ ટેક્સ્ટબુકમાં જોતા જજો અને જે અગત્યની મહત્વની બાબત કે એવી કોઈ અલગ બાબત છે એ પણ હું તમને સાથે આ ચેપ્ટરમાં સમજાવતો રહીશ। તો પ્રસ્તાવનાથી આપણે શરૂ કરીએ છીએ। કોઈ પણ જે વાણિજ્ય વ્યવસ્થાના એકમો છે એની અંદર આપણને ખબર છે કે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, કંપની, સહકારી મંડળીઓ, આવા ઘણા બધા જે છે એના સ્વરૂપો રહેલા છે। વ્યક્તિગત માલિકી, જેને આપણે વૈયક્તિક પણ કહીએ છીએ, એમાં માલિક પોતે જ જે છે નફો નુકસાન વેચે છે અને ટૂંકમાં એનો જ પોતાનો જે છે હક છે। પણ આ સ્વરૂપની રીતે જોવા જઈએ તો એ થોડી મર્યાદા પણ છે અને એ મર્યાદાને દૂર કરવા માટે આગળ જે છે ભાગીદારી પેઢીની રચના થઈ। ભાગીદારી પેઢીમાં તમને ખ્યાલ જ છે કે 2 કે વધારે જે છે મિત્રો કે કોઈ પણ વ્યક્તિ ભેગા થઈને આવી શરૂઆત કરે છે અને એ નફો નુકસાન સરખે ભાગે કે જે કાંઈ એનું પ્રમાણ છે એ મુજબ વહેંચે છે। વાણિજ્ય વ્યવસ્થાના એકમોનો પણ જે છે વિકાસ થયો, પણ ધીમે ધીમે આની પણ અમુક મર્યાદાઓ સામે આવી કે જેને લીધે એક નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, એ છે કંપની સ્વરૂપ। કંપની સ્વરૂપ ઘણું બધું વિસ્તૃત અને વિશાળ છે, આપણને હવે ખ્યાલ જ છે। આપણે વિવિધ જે વિષયો છે એની અંદર કંપની વિશે સમજીએ છીએ એટલે એ કેટલી અગત્યનું છે અને કેટલા વિસ્તૃત સ્વરૂપે અત્યારે વિકાસ પામ્યું છે એ પણ આપણને હવે ધીમે ધીમે ખ્યાલ આવી જ ગયો છે। તો આ બધી બાબતોમાં વ્યક્તિગત માલિકીમાં તો માલિક જ પોતે જે કાંઈ છે એ ધંધો બંધ કરી દે તો એ છૂટો થઈ જાય એમ ગણી શકાય, પણ ભાગીદારી પેઢીની અંદર ખાસ કરીને છૂટા થવાની જે આખી પ્રક્રિયા છે એ ઘણી બધી લાંબી છે।
અટપટી પણ છે. જ્યારે એના સ્વરૂપે કંપનીની અંદરથી કોઈ પણને છૂટા થવું હોય તો એ ખૂબ જ સરળ કાર્યવાહી છે, ખાસ કરીને શેર ધારકો માટે. કારણ કે એ પોતાના શેર જો બીજા અન્યને વેચી દેશે, જેણે શેર ધારણ કર્યા છે એ પોતાના શેર અન્યને ફેરબદલી આપી દે, વેચી દે, એટલે એ આપોઆપ એનો માલિકી હક ગુમાવે છે, જે તમે સભ્યપદમાં પણ સમજી ચૂક્યા છો. બરાબર. તો એ મુજબ એનું નામ ચોપડે રહેતું નથી ને એ સભ્ય પણ રહેતું નથી. એટલે કંપનીની અંદર જે આ બાબત બતાવેલી છે કે આમાં કોઈ કાર્યવાહી કરવી પડતી નથી, ખાલી એક ફેરબદલીની પ્રક્રિયા છે. આ વિધિ સરળ છે એવું કહી શકાય. કાર્યવાહી તો છે પણ સરળ છે. જેટલી ભાગીદારી પેઢીમાં અટપટી છે એની કરતાં આની અંદર ઘણું બધું જે છે એ સરળ છે. શેર વેચે એટલે માલિકી શેરધારકની આપોઆપ સમાપ્ત થઈ જાય છે. એ મુજબ કોઈ પણ જે રોકાણકાર શેરધારક છે એ મુક્ત રીતે પોતાના શેરની લે વેચ અન્યને કરી શકે છે. તો મુક્ત ફેરબદલી, જે શેરની લે વેચ છે એમાં મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. કોઈ પણ શેરધારક પોતાના શેરની મુક્ત રીતે લે વેચ કરી શકે છે અને આ એનો હક છે, એનો અધિકાર છે. એ જ્યારે ધારે ત્યારે પોતાના શેર અન્ય વ્યક્તિને પોતાની ઈચ્છાથી એ લે વેચ કરી શકે છે. આ બાબતે મુક્ત ફેરબદલી એ એનું મહત્વનું લક્ષણ બની શકે છે. બીજું એ પણ છે કે એને જ્યારે પણ શેર ખરીદવા હોય ત્યારે ઈચ્છા થાય ત્યારે ફરીવાર પણ ખરીદી શકે છે. જ્યારે ધારે ત્યારે થોડા સમયમાં વેચી શકે, ફરી એ જ કંપનીના શેર પણ એ ફરીવાર લઈ શકે છે. એટલે એ મુક્ત છે અને પોતાના શેરની લે વેચ મુક્ત રીતે કરી શકે છે. આ એક પ્રકારની ફેરબદલી થશે, જે મુક્ત ફેરબદલી એ એક પાયાનું મહત્વનું લક્ષણ પણ બની રહેશે. તો જેટલા શેર કે બધા કે થોડા ઘણા એ જેટલા શેર વેચે એ મુજબ એનો માલિક બની જશે. લે તો માલિક છે, વેચી દે તો માલિકી હક સમાપ્ત પણ થાય છે. એટલે આની અંદરથી જે કાંઈ આખી પ્રક્રિયા છે છૂટા થવાની એ ખૂબ જ સરળ રહી શકે છે. અને જો એ પોતાની મરજીથી વેચે તો એ સ્વૈચ્છિક છે. પોતાના શેરની ફેરબદલી પોતાની ઈચ્છાથી કરે તો આને સ્વૈચ્છિક ફેરબદલી તરીકે કહી શકાશે. બરાબર. એની પોતાની ઈચ્છા છે, જે મુજબ એ એની મરજીથી વેચે છે. અને આ શેરધારકનો હક પણ છે, જેને કોઈ પણ રીતે કંપની રોકી શકતી નથી, પ્રતિબંધિત કરી શકતી નથી, એની પર કોઈ નિયંત્રણ પર રાખી શકતી નથી. તો આ એનો પોતાનો અધિકાર છે, જે કરી શકે છે. આ બાબતે જે સ્પષ્ટ કરેલું છે કે કોઈ પણ શેરધારક પોતાના શેર જે છે એ મુક્ત રીતે બીજા કોઈ પણને ફેરબદલી આપી શકે છે. એનો હક છે, એનો અધિકાર છે. આવી બાબતો સાથે જો એ પોતાની મરજીથી વેચશે તો એ સ્વૈચ્છિક કહેવાશે. પણ અમુક બાબતો એવી છે કે જેમાં કાયદાકીય કે કાયદાની દ્રષ્ટિએ પણ, એટલે કે કાયદો પણ એમાં જરૂરી બને છે કે એનું પાલન કરવું જરૂરી બને છે. એ સ્વરૂપે એ જે શબ્દ બનશે એ કાયદાકીય હસ્તાંતરણ થશે. બરાબર. એ કાયદાકીય હસ્તાંતરણ થશે. અહીંયા જે બાબત બતાવેલી છે કે કોઈ પણ રીતે કોઈ કંપની એના હકને પ્રતિબંધિત નથી કરી શકતી, એની પર નિયંત્રણ નથી લાદી શકતી, એને રોકી નથી શકતી. મુક્ત ફેરબદલી એ શેરધારકની મરજી છે, એની ઈચ્છા છે, કોઈ પણ સમયે આ કરી શકે છે. બરાબર. તો આ બધી બાબતો ઉપરથી એવું કહી શકાય કે જો કાયદાની રીતે વાત આવશે તો એ કાયદાકીય હસ્તાંતરણ થશે. ચેપ્ટરનું નામ શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ બંને છે, એટલે આખું નામ છે. તો આમાં જે સ્વૈચ્છિક રીતે છે એ એની ઈચ્છાથી પોતાની મરજીથી થતી ફેરબદલી છે. જ્યારે જેમાં કાયદાકીય પ્રક્રિયા આવશે કે કાયદાની દ્રષ્ટિએ જેની જરૂર પડે છે એ કાયદાકીય હસ્તાંતરણ છે. બરાબર. તો આ બધી બાબતમાં આખી કાર્યવાહી છે, ફેરબદલી આમનામ નથી થતી. એ માટે પ્રક્રિયાને અનુસરવું પડે છે અને એ પૂરું કર્યા પછી જ આ ફેરબદલી શક્ય છે. આ થોડી પ્રસ્તાવના, જે પ્રાસ્તવિક બાબતો છે એ સમજ્યા પછી આપણે આગળ વધીએ છીએ અને એના જે અર્થ આપ્યા છે ફેરબદલીના, એની ઉપર થોડી બાબતો ચર્ચા કરીએ છીએ, એની ઉપર નજર નાખીએ છીએ. અહીંયા છે એનો પહેલા સામાન્ય અર્થ અને પછી એની જે મુખ્ય વ્યાખ્યા છે એ આપેલી છે. તો તમે જોઈ શકો છો સામાન્ય અર્થમાં જે સમજાવવામાં આવ્યું છે એ કાંઈક એવું કહે છે કે
શેરધારક પોતાની પાસેના જેટલા શેર છે, પોતાના જે કંઈ શેર છે એ સ્વૈચ્છિક રીતે અન્ય કોઈને વેચે છે. બરાબર, પોતાની પાસેના જેટલા શેર છે એ સ્વૈચ્છિક રીતે અન્ય કોઈને વેચે કે પોતાની માલિકી અન્ય વ્યક્તિની તરફેણમાં પોતાનો જે માલિકી હક છે એ અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે. બરાબર, તો એ સ્વરૂપે એનો હક જે છે એ જવા દે છે. બીજું, જે તે શેરની માલિકી હકની ફેરબદલી થાય, એટલે કે જ્યારે એનો માલિકી હક જતો કરે છે ત્યારે માલિકી હકની ફેરબદલી થશે. ફેરબદલીની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આ વ્યાખ્યાને હજી પણ જે કાંઈ એનો અર્થ છે ને ડીપમાં સમજતા પહેલા આપણે એક વસ્તુ યાદ રાખીએ કે ફેરબદલીમાં બે પક્ષકારો તો આવશ્યક છે. બરાબર, જેમ આપણે 11મા ધોરણમાં સમજી ચૂક્યા છીએ કે માહિતી સંચારમાં બોલનાર છે તો સાંભળનાર છે, વેપારમાં ખરીદનાર છે એટલે કે વેપારી છે તો ગ્રાહક છે, ખરીદનાર છે તો વેચનાર છે, બરાબર, લખનાર છે તો મેળવનાર છે. એ જ રીતે જ્યારે પણ કોઈ પણ વસ્તુની ફેરબદલી થશે ત્યારે એ ફેરબદલીમાં બે પક્ષકારો તો ઓછામાં ઓછા હોવા જોઈએ, અને એ છે એક છે વેચનાર અને બીજો છે ખરીદનાર. બરાબર, આ જ વસ્તુ ફેરબદલીને લાગુ પડે છે. એના અનુસંધાને જ્યારે વેચનાર પોતાના બધા શેર અન્ય કોઈ વ્યક્તિની તરફેણમાં જતા કરશે ત્યારે એની માલિકી હકની ફેરબદલી થશે અને એને લીધે જે નવી વ્યક્તિ છે એને બધા હક જે છે મળશે, એટલે એ શેરની ફેરબદલી કહેવાશે. કારણ કે જૂના શેરધારકે પોતાના શેર વેચી દીધા અને નવાએ ખરીદી લીધા, તો આ ફેરબદલી થઈ ગઈ. એટલે જૂનાનો માલિકી હક સમાપ્ત થયો અને નવાનો માલિકી હક જે છે એ શરૂ થશે, ટૂંકમાં એને મળશે. બરાબર, તો જેના તરફેણમાં એ જતો કરે છે આ હક, એ સ્વરૂપે એ વ્યક્તિ એ નવો શેરધારક બનશે અને જૂનો એ પોતાનું સભ્યપદ ગુમાવશે. સભ્યપદના ચેપ્ટરમાં તમારે ફેરબદલી દ્વારા સભ્યપદનો અંત અને મેળવવાનું બેયમાં આ પોઈન્ટ આપેલો છે, અને એમાં કાયદાકીય હસ્તાંતરણ પણ છે, એ પણ આમાં આપશે, આપણે આગળ આવશે. એટલે આ પોઈન્ટ એ જ કહે છે કે તમારી મરજીથી તમે સ્વૈચ્છિક રીતે તમે અન્ય કોઈને તમારા શેર વેચી દો છો, તો એનો અર્થ એવો થાય કે તમારી માલિકી સમાપ્ત થઈ ગઈ અને જે નવો ખરીદનાર છે એની માલિકી શરૂ થઈ. આપણે આપણી પાસે રહેલું કોઈ જૂનું કોઈ વેહિકલ છે એ જો બીજાને વેચીએ તો જ્યારે એને ફેરબદલી કરીએ ત્યારે એમાં પણ ફેરબદલી કહેવાય છે, કારણ કે એ પણ આપણી માલિકી છે, બરાબર, એ પણ એક મિલકત છે. તો એ સ્વરૂપે એ જે વેહિકલ છે, કોઈ પણ સ્કૂટર છે, મોપેડ છે, કોઈ પણ, તો એ જ્યારે સામેવાળો ખરીદે ત્યારે તમારી માલિકી, તો એ બંને વચ્ચે ફેરબદલી થશે, એટલે એ નવો જે માલિક બનશે એને બધા જે હક મળશે અને તમારા હક જે છે તમે ટૂંકમાં ગુમાવશો અથવા સમાપ્ત થશે. આ બાબત જે છે એ આ ફેરબદલીનો સામાન્ય અર્થમાં કહેવામાં આવી છે, પણ આ સ્વૈચ્છિક છે એટલે કે એની મરજીથી છે, આમાં કોઈ દબાણ નથી, એ પોતાની ઈચ્છાથી કરે છે. આવો અર્થ એટલે શેર ફેરબદલી. પણ આની એક પ્રોપર જે વ્યાખ્યા પણ આપેલી છે, જે તમને આગળ બતાવી છે, એ પણ આપણે જોઈએ છીએ. વ્યાખ્યાયિત કરવાનું જે છે એ પણ આમાં તમારે યાદ રાખવાનું છે. આપણે શેરની ફેરબદલીની વ્યાખ્યા કરીએ છીએ એટલે એમાં કંપનીની સંમતિથી આ શરૂ થશે. કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક મરજિયાત રીતે એટલે કે સ્વેચ્છાએ, જો સ્વેચ્છાએ એટલે પોતાની મરજીથી, એટલે એને મરજિયાત પણ કહેવાશે, કારણ કે એની મરજી છે. મુક્ત ફેરબદલી મેં આગળ જ કીધું મહત્વનું લક્ષણ છે, અને કોઈ પણ શેરધારક પોતાના શેરની લે વેચ એ પોતાની મરજીથી કરી શકે છે. કંપની પણ આ હકને રોકી શકતી નથી. તો મરજિયાત રીતે એટલે કે સ્વૈચ્છિક રીતે સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે, બરાબર, પોતાની મરજીથી પોતાના જે શેર છે એનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે. અન્ય વ્યક્તિ એટલે સામે નવો ખરીદનાર છે, અત્યારે જે વેચે છે એ વેચનાર છે, જેની પાસે છે એ વેચનાર બની જશે, અને સામે નવો ખરીદ એ અન્ય વ્યક્તિ છે એની તરફેણમાં પોતાનો જે માલિકી હક છે એ જતો કરે, અને માલિકી હકની ફેરબદલી થાય તેને શેર ફેરબદલી કહેવાય છે. જ્યારે હક જતો કરશે ત્યારે માલિકી હક પણ ફરી જશે ને, કારણ કે હવે જૂનાનો માલિકી હક સમાપ્ત થશે અને નવો વ્યક્તિ એનો માલિક બની જશે. તો આ માલિકી હકની પણ ફેરબદલી છે,
પણ સ્પષ્ટ શરૂઆતમાં કીધી કે એમાં કંપનીની સંમતિની અપેક્ષા છે. એટલે આ ફેરબદલી કોઈ સીધે સીધી એમનામ નથી કરી શકતો, આમાં કંપનીની સંમતિ પણ આવશ્યક છે. પણ આ સ્વેચ્છાએ છે, શેરધારક મરજિયાત રીતે પોતાની મરજીથી કરે છે. આમાં માલિકી એક બદલાઈ જશે. જ્યારે તમે તમારા બધા શેર બીજાને વેચી દેશો ત્યારે તમારો માલિકી એક સમાપ્ત થશે અને સામે નવા ખરીદદારને માલિકી હક મળશે કે પ્રાપ્ત થશે. બરાબર? તો આ વ્યાખ્યા એ ખાસ બધાએ યાદ રાખવાની છે અને આ લખવાની પણ છે જ્યારે આ પૂછાય ત્યારે. તો ઘણાને હજી પણ એવો પ્રશ્ન થશે કે આ તો તમે બધા શેરની વાત કરી, થોડા ઘણા ફેરફાર કરવા હોય તો એ પણ આ ચેપ્ટરમાં આગળ આવી જશે, એની પણ આપણે વાત કરશું જ તે ચોક્કસ. બરાબર? પણ અત્યારે આપણે આને જે સમજીએ છીએ અને તમને જે સભ્યપદના ચેપ્ટરમાં જે ફેરબદલીમાં મેળવવાની અને અંતમાં જે પોઈન્ટ આપ્યો છે એ બધા શેર વિશે જ આપ્યો છે, થોડા ઘણા વિશે નથી આપ્યો. બરાબર? એટલે એ રીતે જ આપણે અત્યારે આની વ્યાખ્યા કરી છે. તો આમાં માલિકી હક એકનો સમાપ્ત થશે અને બીજાને મળશે. એટલે મેળવવાની પણ રીત છે અને ગુમાવે પણ છે. બરાબર? તો આ રીતે જે વેચે છે એનો હક એ જતો કરે છે, સભ્યપદ એનું સમાપ્ત થાય છે અને જેની તરફેણમાં જે હક એ આપે છે, એટલે કે જેને વેચે છે એ નવો વ્યક્તિ એ સભ્યપદ પ્રાપ્ત કરશે. આ આખી પ્રક્રિયા છે જે સ્વરૂપે કંપનીની સંમતિની અપેક્ષા આ પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ. આખી કાર્યવાહી છે, જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ફેરબદલી માન્ય ગણાતી નથી કે ફેરબદલી પૂરી થયેલી ગણાતી નથી. બરાબર? એ માટે આખી કાર્યવાહી કરવી પડે છે જે આગળ તમને સ્પષ્ટ બતાવેલી છે. તો એ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આ ફેરબદલીમાં આખી કાર્યવાહીમાં કઈ રીતે એક વ્યક્તિને સભ્યપદ સમાપ્ત થાય છે અને બીજા વ્યક્તિને સભ્યપદ પ્રાપ્ત થાય છે. પણ એ આપણે કાર્યવાહી જોશું ત્યારે. અને એ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હજી પણ સભ્યપદ પૂરું થયેલું ન કહેવાય. બરાબર? એ વિશે તમને ખ્યાલ છે કે ચોપડામાંથી નામ ન નીકળી જાય ત્યાં સુધી તો સભ્ય છે જ તે. આવી બાબતોથી આ આખું ચેપ્ટર જે છે એ ફેરબદલીની માહિતી આપે છે. આમ તો આ ચેપ્ટર બે ભાગમાં વહેંચાઈ જાય છે. પહેલો જે આ ભાગ છે એ માત્ર ફેરબદલીની વાત લઈને આવે છે જે સ્વૈચ્છિક છે, અને પછીનો જે ભાગ છે એ કાયદાકીય બાબતોની પ્રક્રિયાથી આવે છે, એટલે એને કાયદાકીય હસ્તાંતરણ કહેવાશે. તો આ સ્વૈચ્છિક ફેરબદલી કે મરજિયાત ફેરબદલીની રીતે આપણે જે અત્યારે સમજી રહ્યા છીએ ને આગળ હજી સમજવાના છીએ એ ભાગ સ્વૈચ્છિક ફેરબદલીનો છે જે શેરની ફેરબદલી કહેવાશે. પછી કાયદાકીય હસ્તાંતરણ પાછું અલગ આવશે. બરાબર? તો આ છે શેર ફેરબદલીની વ્યાખ્યા, એનો સામાન્ય અર્થ, જેની ઉપરથી આપણે સમજી શકીએ કે ફેરબદલી દ્વારા એક વ્યક્તિને સભ્યપદ મળે છે અને બીજો વ્યક્તિ સભ્યપદ ગુમાવે છે. બરાબર? તો આ સ્પષ્ટ છે કે જે કંપનીની મંજૂરી, આ મેં તમને અગાઉ પણ કીધું કે આ પ્રક્રિયા પૂરી થયેલી ગણાય જ્યારે આ કંપની એને મંજૂરી આપશે. એ વિશે આપણે વાત કરી છે કે કંપની મંજૂરી ન આપે ત્યાં સુધી આ ફેરબદલીની પ્રક્રિયા પૂરી થયેલી ન ગણાય. એ પ્રક્રિયા ચાલુ હોય, શરૂ હોય ત્યાં સુધી તો તમે હજી સભ્ય છો જ તે. તમારા શેર ફેરબદલીની કંપની પ્રક્રિયા પૂર્ણ કરશે પછી જ એ તમારી ફેરબદલી મંજૂર થઈ કહેવાશે. એ વિશે મેં વાત કરી, એ જ અહીંયા છે. હવે નેક્સ્ટ પોઈન્ટ આવે છે એ છે ફેરબદલીનું મહત્વ. બરાબર? વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકમાં ધ્યાન રાખજો. મહત્વ, પહેલા એની થોડી બાબતો છે અને પછી શું મહત્વ. તો ફેરબદલી ખૂબ અગત્યની છે એવું કહેવા માંગે છે. શેર ફેરબદલીનું મહત્વ કંપની માટે પણ છે અને ઘણા બધા માટે છે. એ જ આ મહત્વના પોઈન્ટમાં બતાવેલું છે. તો એને આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ફેરબદલીનું શું કામ મહત્વ છે. બરાબર? તો ફેરબદલી કરવી એ તો શેરધારકનો અધિકાર છે એવી પણ આગળ વાત કરી. આ એક મહત્વની પ્રક્રિયા પણ છે જેને લીધે કોઈ પણ વ્યક્તિ શેરનું હસ્તાંતરણ કરી શકે છે. કાયદાકીય હસ્તાંતરણ એ કાયદાની રીતે છે, પણ શેરનું હસ્તાંતરણ, શેર ફેરબદલી એ બધું જે છે હસ્તાંતરણ એટલે ટૂંકમાં ફેરબદલી જ કહેવાશે. કાયદાકીય હોય તો કાયદાકીય હસ્તાંતરણ.
એટલે આ પ્રક્રિયા છે અને આ એક મહત્વની બાબત છે કે એ પોતાની ઈચ્છા છે. બીજું, શેર એ મિલકત ગણાય છે, જંગમ મિલકત છે. બરાબર. તમારે 11માં જે ચેપ્ટર છે એની અંદર એના લાક્ષણિકતા જે છે એમાં મિલકતો બાબતે પણ વાત આવી ગઈ કે શેર પણ એક મિલકત જ ગણાય છે અને એટલે એની લેવેચ જે છે એ સરળતાથી કરી શકાય છે. આ એક જંગમ મિલકત છે જેમાં રોકાણકાર પૈસા રોકે છે, એટલે એનું નાણાકીય હિત પણ એમાં રહેલું છે. તમે તમારા પૈસા જેમાં રોક્યા છે એમાં તમારું પોતાનું હિત છે ને, કારણ કે તમારા નાણાં એમાં રોકાયેલા છે. એટલે શેરમાં જે રોકાણકાર પૈસા રોકે છે એનું પણ નાણાકીય હિત એમાં રહેલું છે. એ સ્વરૂપે આ એની જંગમ મિલકત ગણાય છે. તો આગળ કીધું કે આ શેરને ફેરબદલી કરવાનો આ શેરધારકનો મુક્ત ફેરબદલીનો હક છે, એ લેવેચ કરી શકે છે. આ સિવાય, એટલે કે શેર વેચવાનો તો એને હક છે જ તે, એ સિવાય એ બક્ષિસમાં પણ કોઈને આપી શકે છે, કારણ કે આ મિલકત છે. આને બક્ષિસ પણ કોઈને આપી શકાય છે. કોઈ પણને તમારે ટીપ તરીકે કે દાનમાં આપવી હોય તો એ રીતે પણ તમે તમારી આ મિલકત, જેમ આપણે આપણી મિલકતોને દાનમાં આપી શકીએ છીએ, આપણો હક છે જે આપણા નામે હોય, એવી જ રીતે શેર જો આપણા નામે છે તો આપણે એને બક્ષિસમાં પણ કોઈને આપી શકીએ છીએ. બરાબર. બીજું, ગીરો પણ મૂકી શકાય છે. જામીનગીરી તરીકે તમારે ક્યાંય પણ તમારા શેરને ગીરવે મૂકવા છે, જામીનગીરી માટે મૂકવા છે, તો આ ગીરો મૂકી શકાય છે. ગીરો ડિબેન્ચર એનો પ્રકાર હતો ડિબેન્ચરમાં, પણ આ તો ગીરવે મૂકવાની રીતે વાત છે. આ પ્રકારની રીતે નથી, પણ શેર મિલકત છે એટલે મિલકતની જેમ આપણે ગીરવે મૂકી છે, આપણે મકાન છે, જમીન છે, એવી રીતે યંત્ર, ફર્નિચર, એવી જ રીતે શેરને પણ કોઈ વ્યક્તિ કાંઈ પણ લોન કે એવું લે તો સામે એને જામીનગીરી તરીકે ગીરવે મૂકી શકે છે. એ પણ એને અધિકાર રહેલો છે. બરાબર. તો આ બધી બાબતોમાં સ્પષ્ટ કરેલું છે કે વેચવાનો, બક્ષિસ આપવાનો એ એનો અધિકાર છે. આ સિવાય એને ભેટ પણ આપી શકાય છે. દાનમાં આપવા, ભેટ આપવા, કોઈ પણ એ પણ તમે શેર આપી શકો. જેમ આપણે આપણી પાસે રહેલી વસ્તુ કોઈને ભેટ આપી શકીએ, એ જ રીતે આમાં બક્ષિસ ભેટ સ્વરૂપે પણ આપી શકાય છે. તો આવો પણ તમારી મિલકતો માટે તમને અધિકાર કંપની આપેલો છે. લે વેચતો હક છે જ તેનો. બરાબર. એટલે એ રીતે પણ એનું મહત્વ છે. બીજું, આની અંદર એક જે નિષ્ણાત છે એમણે એક વ્યાખ્યા કરી છે જેમનું નામ છે લોર્ડ બ્લેકબર્ન. બરાબર. આ એક ફેરબદલીની જે આખી બાબત છે એના એક નિષ્ણાત વ્યક્તિ છે. એમણે પોતાનું એક મંતવ્ય અહીંયા જણાવ્યું છે, જે વ્યાખ્યાયિત સ્વરૂપે પણ નીચે બતાવેલું છે. એ એવું કહે છે કે જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ, જોઈન્ટ સ્ટોક જે કંપનીઓ છે જે બધી શેર બહાર પાડે છે એ ટાઈપની, એવી કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેવી સગવડતા તેના સભ્યોને આપવાનો છે. બરાબર. એનો ઉદ્દેશ જ મેઇન એ છે કે શેરધારક પોતાના શેરની ફેરબદલી સરળતાથી કરી શકે, એ ઉદ્દેશ સાથે જ આ કંપની શરૂ કરવામાં આવે છે કે એની સ્થાપના કરવામાં આવે. તો આ તમારે આ વ્યાખ્યાને પણ એક અલગ રીતે યાદ રાખવાની છે. લોર્ડ બ્લેકબર્નની વ્યાખ્યા, એ રીતે જો આવો સવાલ આવે તો આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. બીજું, આગળ મેં કીધું કે ભેટ આપી શકાય, બક્ષિસ આપી શકાય, ગીરો મૂકી શકાય, એ પણ એમને અધિકાર છે. વેચી શકાય, આ બધા પણ શેરધારકના અધિકારો છે. તો એવા પણ એક પ્રશ્નની રીતે આપણે યાદ રાખવાનું છે. તો બ્લેકબર્ન આવું કહે છે કે આ ફેરબદલી સરળતાથી થઈ શકે એવો હક માટે જ જોઈન્ટ સ્ટોક કંપની જે છે એ શરૂ કરવામાં આવી છે. તો એ મુજબ આ એમની વ્યાખ્યા છે. તો મેં તમને કીધું કે શેરનું ખરીદ વેચાણ થઈ શકે છે સરળતાથી, જે છે એ શેર બીજાને આપી શકાય છે. એને લીધે મૂડી બજારનો જે છે વિકાસ થાય છે, એનો સ્ત્રોત છે. અને શેર બજારને પણ, કારણ કે આ બધું જે છે એ શેર બજારમાં થવાનું છે કે થતું હોય છે. બરાબર. શેરની લેવેચ ક્યાં થશે તો કે શેર બજાર, સ્ટોક માર્કેટમાં. અને એ દ્વારા, ફેરબદલી દ્વારા મૂડી જે છે એ પણ એક હાથમાંથી બીજા હાથમાં જશે. તો આ બધી બાબતોને લીધે જે શેર બજાર છે એને દેશની પારાશીશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
શેર બજારને દેશની પારાશીશી તરીકે ઓળખવામાં આવે છે. એ એનું મહત્વ છે, કારણ કે ફેરબદલી થશે તો જ લોકોને આવક થશે, પૈસા એક હાથમાંથી બીજા હાથમાં જશે. છતાં પણ અહીંયા એના મહત્વની રીતે થોડા પોઈન્ટ તો આપેલા જ છે, જે આ દેશની પારદર્શી તરીકે ઓળખવામાં આવે છે. એ મુજબ એના થોડા પોઈન્ટ મહત્વની રીતે આપ્યા છે. આપણે એને એક પછી એક જોઈએ છીએ. આની ઉપરથી પણ તમને વધારે ખ્યાલ આવશે કે શું કામ ફેરબદલી મહત્વની છે. તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. પહેલું જે પોઈન્ટ છે કે શેર ફેરબદલીથી સરકારને આવક થાય છે. જેટલી શેરની લેવેચ થશે એટલી સરકારને આવક થશે. શું કામ? કારણ કે શેર ફેરબદલી કે વેચાણ જેમાં પણ વધારે પ્રમાણમાં થાય, જેમ વધારે પ્રમાણમાં થાય તેમ સરકારને વધુ પ્રમાણમાં આવક થાય છે, કારણ કે સરકારે શેર ફેરબદલી ઉપર કર નાખેલ છે, એની ઉપર ટેક્સ છે. સરકારને, ગવર્મેન્ટને બધી આવક ટેક્સમાંથી થતી હોય છે, અને ટેક્સ ગવર્મેન્ટે અલગ અલગ બાબતો માટે નાખ્યા હોય. એમ જ્યારે એક શેરની બીજા શેરમાં એક વ્યક્તિ શેરની ફેરબદલી બીજા વ્યક્તિના હાથમાં કરશે એટલે શેરની ફેરબદલી થશે, તો એમાં પણ સરકારને ટેક્સ દ્વારા આવક થશે. એટલે જેટલી એક દિવસમાં ફેરબદલી વધારે થશે એટલી આવક સરકારને વધુ થશે. બરાબર? એટલે વિકાસ, દેશના વિકાસની પારાશીશી એવા શબ્દ તરીકે અહીંયા કીધેલું છે. બીજું, શેર વેચાણને કારણે શેર વેચનારને રોકડ મળે છે. એ આપણે સમજી શકીએ કે જેની પાસે શેર છે એ વેચી દે તો એને એનો સામે પૈસા આપશે એટલે એને પૈસા મળશે. વેચાણને લીધે રોકડા પૈસા જે છે એ એને મળશે. બીજું, ખરીદનાર વ્યક્તિને શેરનો માલિકી હક શેર મળે છે. બરાબર? જે સામે નવો જે ખરીદદાર છે એ વ્યક્તિને શેર મળે છે, કારણ કે એને નવા શેર જે છે એ ખરીદ્યા છે, એટલે એને આ શેરનો માલિકી હક મળશે, એ ખરીદદાર બનશે. પછી ત્યાર પછીનો પોઈન્ટ છે કે શેર હોલ્ડર શેર બજારમાં ભાવમાં થતા ફેરફારનો લાભ પણ મેળવી શકે છે. ભાવમાં જે વધઘટ છે એ તમને ખ્યાલ છે. હવે આ બધું જે મેં છે, હું જે તમને કહું છું ને, એ મેં તમને અગાઉ પણ કીધું હતું શેર બહાર પાડવાના ચેપ્ટરમાં, કે આમાં જે શેરની વાત છે એ પ્રેફરન્સ શેરની નથી, ઇક્વિટી શેરની વધારે છે. અને તમને ખ્યાલ છે એનું લક્ષણ કે શેર, ઇક્વિટી શેરના ભાવમાં વધઘટ ઝડપથી થાય છે. ઝડપથી વધે પણ છે અને ઝડપથી ઘટે પણ છે. તો આને ધ્યાનમાં લઈને આ જે મહત્વ બતાવ્યું છે કે ભાવમાં થતા ફેરફારનો લાભ શેર હોલ્ડર મેળવી શકે છે. જ્યારે એણે 50 રૂપિયાના ભાવે શેર ખરીદ્યા હોય અને આજે એને 2 વર્ષ થયા છે, એ 50 રૂપિયાના ભાવના શેર અત્યારે 90 રૂપિયાએ પહોંચી ગયા છે, તો એ જે ભાવમાં જે તફાવત પડ્યો એ વેચી અને એ તફાવતનો લાભ લઈ શકે છે. બરાબર? ત્યારે એને એક શેરે 40 રૂપિયા જે છે એ વધારે મળશે. એટલે જેટલા જાજા એની પાસે શેર હશે એટલો એને તફાવતનો લાભ મળશે. તો આ મહત્વ છે કે જેને લીધે ફેરબદલી થતી રહેતી હોય છે, કે કરવી જ જોઈએ. બીજું, બિનકાર્યક્ષમ એકમોમાં જે રોકાયેલા નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમો તરફ વળે છે. બિનકાર્યક્ષમ એટલે જે કાર્યક્ષમ નથી, ટૂંકમાં એની અંદરથી કાર્યક્ષમ એકમો તરફ જે છે એ નાણાંનો પ્રવાહ જે છે એ વળશે. એટલે જ્યાં શેરની ફેરબદલી થતી રહેશે તો જ એક હાથમાંથી બીજા હાથમાં પૈસા જશે. એટલે જ્યાં પૈસા પડ્યા રહ્યા છે એથી કાર્યક્ષમ એકમો તરફ એ શેરના ફેરબદલી, એ કંપનીના શેર વેચાવાથી પ્રવાહ જે છે, રોકડનો જે નાણાંનો પ્રવાહ છે એ કાર્યક્ષમ એકમો તરફ વળશે, અથવા તો એ કહી શકાય કે એ કાર્યક્ષમ એકમ બનશે. આ પણ એક ફાયદો છે કે જેને લીધે એ મહત્વ બતાવે છે. બીજું, શેર ફેરબદલીના કારણે શેર બજારનો અને મૂડી બજારનો પણ વિકાસ થાય છે. શેર બજાર અને મૂડી બજાર બંને વિકસે છે, કારણ કે આ બધું લે વેચ શેર બજારમાંથી થવાની છે. બીજું, મૂડી બજાર વિકસિત થશે કારણ કે એક હાથમાંથી બીજા હાથમાં પૈસા જશે. ખરીદનાર ખરીદશે ત્યારે વેચનારને પૈસા આપશે, એ પાછો વેચશે ત્યારે બીજાને આપશે. તો મૂડી બજાર પણ વિકાસ પામશે, કારણ કે એક હાથમાંથી બીજા હાથમાં પૈસા જાય તો જ મૂડી બજાર વિકસે. એક જ વ્યક્તિ બધા પૈસા ભેગા કરી રાખે તો ફુગાવો થાય. બરાબર? એટલે આવું ન થાય, એટલે આ ફેરબદલી આવશ્યક છે, જરૂરી છે. અને છેલ્લું એવું કીધું કે મુક્ત ફેરબદલીને કારણે કંપની સ્વરૂપનો વિકાસ ઝડપી બને છે, કંપનીનો વ્યાપ અને વિસ્તાર પણ વધે છે. કંપનીની પણ પ્રગતિ થશે, કારણ કે કંપનીના જેટલા શેર વેચાશે એટલો આમાંથી કંપનીને પણ ફાયદો થશે. બરાબર? એ કાર્યક્ષમ બનશે.
એને લીધે પણ કંપનીનો પણ વ્યાપ અને વિકાસ વધશે, કારણ કે કંપનીમાં પણ પૈસાની આવક આવશે. તો આ બધી બાબતોથી એવું કહી શકાય કે આ મહત્વને લીધે જ ફેરબદલી અગત્યની છે. કોઈ પણ કંપની જે છે એ પોતાના શેરધારકને ફેરબદલી કરતા ન રોકી શકે. બીજું, આમાં સરકારને આવક છે, મૂડી બજાર, શેર બજાર બધું વિકાસ પામે છે, કંપનીનો પણ વ્યાપ અને વિકાસ વિસ્તાર વધે છે. આ મહત્વ એટલા માટે છે, અને એટલે જ જેટલી જાજી ફેરબદલી થશે એટલું બધાને ફાયદો થશે. બરાબર, એ જ આખું એના મહત્વ તરીકે બતાવેલું છે. હા, ખાનગી કંપનીમાં અમુક બાબતે નિયંત્રણ હોઈ શકે ફેરબદલીની બાબતમાં, પણ કોઈ પણ રીતે બાકી પ્રતિબંધ લાદીને આ જે શેરધારકનો જે ફેરબદલીનો અધિકાર છે એને રોકી શકાતો નથી. શેરધારક ઈચ્છે ત્યારે પોતાના શેરને વેચી શકે છે. ઇવન મેં કીધું કે ભેટમાં પણ આપી શકે છે. કોઈ પાસે આજથી 40-50 વર્ષ પહેલાના શેર પડ્યા છે અને એનો ભાવ બહુ છે, તો એ પોતાના દીકરા દીકરી કે એના પ્રપુત્ર છે એને ભેટમાં પણ એ શેર આપી શકે છે. બક્ષિસ, ભેટમાં આપવા, બધી બાબતોથી જે છે એ એક મિલકત તરીકે શેરને પ્રસ્થાપિત કરવામાં આવે છે. બરાબર, તો આ રીતે પણ આ પણ એક ફેરબદલી થશે, જે સ્વરૂપે એનું મહત્વ ખૂબ જ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ, પણ એ કરતાં પહેલાં આપણે જે શેર બહાર પાડવાનું જે ચેપ્ટર પૂરું કર્યું છે એ ચેપ્ટરમાં આપણા છેલ્લા પોઈન્ટ શેર લિયન અને ડિવિડન્ડ, એ 2 પોઈન્ટ તમારે હોમવર્કમાં જે છે એ લખી અને સબમિટ કરાવવાના રહેશે. આ આજના લેક્ચરનું હોમવર્ક રહેશે. એટલે શેર બહાર પાડવાનો આખો જે પોઈન્ટ છે એ બધા પોઈન્ટ સાથે ટૂંકમાં એ પૂર્ણ થશે આ તમારા છેલ્લા હોમવર્ક સાથે. બરાબર, તો આ ફેરબદલીનું ચેપ્ટર આપણે અહીંયા અટકાવીએ છીએ એના મહત્વ સુધી. પછી એની જે બાકીની જે બાબતો છે આગળની, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું અને એમાં વિગતવાર માહિતગાર થશું. તો અત્યાર પૂરતું આ લેક્ચર પૂર્ણ કરી અને નવા લેક્ચરમાં ફરી મળીએ છીએ. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.